વલસાડના ધરમપુર નદીના વહેણમાં યુવાન બાઇક સાથે તણાયો। વલસાડના ધરમપુર તાલુકામાં આવેલી માન નદીના વહેણમાંથી યુવાન પોતાની બાઇક પરથી પસાર થવા જતાં નદીના ભારે વહેણમાં યુવાન બાઇક સાથે તણાઈ ગયો હતો, જેમાં ભારે શોધખોળ બાદ પણ યુવાનનો કોઈ પત્તો નહીં લાગતા ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ કામે લાગી હતી। જેમાં આજે સવારે ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓએ યુવાનની બાઇક નદીમાંથી શોધી કાઢી હતી। જ્યારે યુવાનની શોધખોળ ચાલુ છે ત્યારે આ ઘટનાની સ્થળ પરથી મળતી વિગતવાર માહિતી પ્રમાણે ગતરોજ તારીખ 23/8/2025ના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આંબા તલાટ ગામ નજીક રહેતા 23 વર્ષીય પ્રિતેશભાઈ દિનેશભાઈ ગામિત ધરમપુરના બસ ડેપો નજીક એક અનાજ કરિયાણાની દુકાનમાં નોકરી કરતો હતો, જે ગતરોજ સાંજે 7:30 વાગ્યાના સુમારે નોકરી પરથી છૂટી પોતાની બાઇક નંબર GJ15EA 8538 પર ઘરે જઈ રહ્યો હતો। તે દરમિયાન શેરીમાળને કાંગવી વચ્ચે ચેકડેમ કોઝવે પરથી પસાર થતી માન નદીના ભારે વહેણમાંથી બાઇક પર પસાર થવા જતાં પ્રિતેશ નદીમાં બાઇક સાથે તણાઈ ગયો હતો, જેની આખી રાત ભારે શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો ન હતો। ત્યારબાદ આ ઘટનાની જાણ ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓ સુખદેવભાઈ માંગેલા અને તેમની ટીમને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નદીના ભારે વહેણમાં બોટ ઉતારી પ્રિતેશની શોધખોળ શરૂ કરી હતી, જેમાં નદીમાંથી પ્રિતેશની બાઇક મળી આવી હતી, પરંતુ પ્રિતેશનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આ ઘટનામાં ભારે શંકા પણ ઉપજાવી છે, કારણ કે નદીમાં ભારે વહેણ હતું, જેને લઈને નદી કિનારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પ્રિતેશ નદીના વહેણમાંથી પોતાની બાઇક લઈને કેવી રીતે પસાર થયો તે બાબતે ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે।